टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વાત કરીએ ખેડૂતોની સહાયને લઈને રાજ્ય સરકારની ગંભીર બેદરકારી સામે આવી। અતિવૃષ્ટિથી ખેડૂતોને થયેલા નુકસાન બાદ સહાયને લઈને શક્તિસિંહે આ આરોપ લગાવ્યો છે। ગુજરાત રાજ્ય સરકાર પર સાંસદ શક્તિસિંહે આરોપ લગાવ્યો। રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને સહાયનું આવેદન જ નથી આપ્યું। રાજ્યસભામાં ખેડૂતોના વળતર મામલે શક્તિસિંહે સવાલ પૂછ્યો હતો। રાજ્ય સરકાર આવેદન આપે તો કેન્દ્ર સરકાર સહાય કરે। અતિવૃષ્ટિને લઈને ભારત સરકારને પૂછ્યો હતો સવાલ, તેવું પણ તેમણે કહ્યું છે। કેન્દ્ર સરકારે કહ્યું છે કે જ્યારે જ્યારે કોઈ મોટી કુદરતી આફત આવે ત્યારે એનડીઆરએફ માંથી સહાયની મોટી રકમ મળે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા નુકસાનીનું સર્વે કરીને કોઈ આવેદન આપવામાં આવે, માંગણી કરવામાં આવે ત્યારે આ રકમ છૂટી થતી હોય છે। 2024 દરમિયાન અતિવૃષ્ટિથી ગુજરાતમાં નુકસાન થયું, પરંતુ ગુજરાતની સરકારે કોઈ પણ પ્રકારનું નુકસાની માટેનું માંગણી કરતું આવેદનપત્ર કેન્દ્રને નથી આપ્યું। માટે કેન્દ્ર તરફથી એનડીઆરએફમાં જે સ્પેશિયલ સહાય મળવી જોઈએ એ નથી મળી શકી। હું માનું છું કે આ એક ગુનાહિત બેદરકારી છે। ગુજરાતના ખેડૂતો પાયમાલ થાય, કેન્દ્રમાંથી પૈસા મળે એમ હોય, ડબલ એન્જિન સરકારની વાતો કરતા હોય, એટલે કે બંને જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, એમાં પણ વડાપ્રધાનશ્રી એ ગુજરાતના છે આપણા, ત્યારે તો મોસાળ લગનને માં પીરસને આપણા ખેડૂતોને, આપણા ગુજરાતીઓને નુકસાનીમાં વધારે ફાયદો મળવો જોઈએ। ગુજરાતની જનતાને ઘોર અન્યાય ગુજરાતની ભાજપની સરકાર દ્વારા થયો છે।